સુરતના ઓલપાડના બોલાવ પાસે આવેલ આર્યમ શાળાની ગંભીર બેદરકારી સામે આવી। ગત સાંજે શાળાના કેમ્પસમાં રમતો એક વિદ્યાર્થી શાળાની દિવાલ કૂદી ગયો। ગમે તે કારણસર શાળાની દિવાલ કૂદી બાળક ભાગી ગયો। અન્ય વિદ્યાર્થીઓ દ્વારા શાળાના સ્ટાફને જાણ કરવામાં આવી અને શાળાના સ્ટાફે આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી। નજીકમાં કિમ પોલીસ સ્ટેશન હોવા છતાં ત્યાં જાણ ન થઈ। અનેક કલાકો બાદ પણ બાળકની ભાળ ન મળતા શાળાએ પરિવારને જાણ કરી। મોડી રાત્રે શાળાએ પહોંચેલ વાલીઓએ કર્યો કિમ પોલીસનો સંપર્ક। બાળક એકલો રિક્ષા અને સરકારી બસમાં બેસી વર્તન રાજપીપળા પહોંચ્યો। જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ હોત, આ સવાલ સતાવી રહ્યો છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બોલાવ ગામની સીમમાં આવેલી આર્યમ સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી છે। ગત સાંજના રોજ બાળકો આ કેમ્પસમાં રમી રહ્યા હતા। તે દરમિયાન એક જે વિદ્યાર્થી છે તે નજીકની જે સેફટી વોલ છે ત્યાં ગયો હતો અને ત્યાં જે બ્લોક પડ્યા છે તે બ્લોક દિવાલ નજીક મૂકી અને જે આ ઊંચી દિવાલ છે તે દિવાલ કૂદી ગયો હતો। બાળક દિવાલ કૂદ્યો છતાં પણ જે જવાબદાર જે માણસો છે તેઓની નજર ન ગઈ હતી અને જે અન્ય બાળકો છે તેઓની નજર જતા તેઓ દ્વારા જે તુરંત જે શાળાના સંચાલકો છે તેઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, જેને લઈને જે શાળાના સંચાલકો છે જેઓની જે સિક્યુરિટી ટીમ છે તેઓ અલગ અલગ વિસ્તારમાં ખૂંદી વળ્યા હતા અને બાળકને શોધવત કરવાની હાથ ધરી હતી। ત્યારે જે રીતે કલાકો વીત્યા બાદ બાળકનો કોઈ પત્તો ન લાગતા જે સ્કૂલ સંચાલકો છે તેઓ દ્વારા જે બાળક જે ભાગી ગયો તેઓના વાલીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જેને લઈને રાત્રિ દરમિયાન વાલીઓ અહીંયા આવી જતા તેઓને પણ ગેટમાં એન્ટ્રી આપવામાં ન આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી ટ્રસ્ટી નહીં આવે ત્યાં સુધી તેઓને એન્ટ્રી આપવામાં નહીં આવે, જેને લઈને જે વાલીઓ છે તેઓમાં પણ ભારોભાર રોષ જોવા મળ્યો હતો। ક્યાંક ને ક્યાંક જે આર્યમ સ્કૂલના સંચાલકો છે તેઓની બેદરકારી જણાઈ રહી છે, કારણ કે 3 થી 4 કલાક બાળક સ્કૂલ કૂદીને ભાગી ગયો છતાં તેઓ દ્વારા જે નજીકમાં જે કિમ પોલીસ છે તે કિમ પોલીસને જાણ કરી ન હતી। કદાચ જો કિમ પોલીસને જાણ કરી દીધી હોત તો કિમ પોલીસના જે જવાનો છે તે રિક્ષા સ્ટેન્ડ અથવા જે રેલવે સ્ટેશન છે ત્યાં વોચમાં રહી ગયા હોત અને બાળક જે દૂર ન ચાલ્યો ગયો હોત। જે રીતે વાલીઓ છે તેઓના જણાવ્યા અનુસાર મોડી રાત્રે તેઓનો બાળક છે તે રિક્ષા ઓટો કરીને તેમજ સરકારી બસના મારફતે છેક રાજપીપળા પહોંચી ગયો હતો। જો કે ભગવાનની કૃપા અને નસીબ જોગ જે બાળક છે તે સહી સલામત સ્થળે પહોંચી જતા જે વાલીઓ છે તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો। પણ જે રીતે લોકો મોંઘી ફી આપી અને હોસ્ટેલ અને સ્કૂલમાં જે બાળકોને મૂકે છે, જે સ્કૂલ સંચાલકો છે તેઓને ક્યાંક ને ક્યાંક જે સિક્યુરિટી આપવી જોઈએ તે સિક્યુરિટીમાં નબળા સાબિત થઈ રહ્યા છે, જેને વાલીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સુરક્ષાના નામે શાળાઓ પાસેથી ઊંચી ફી તો વસૂલવામાં આવે છે, પરંતુ તેમનું સરખું ધ્યાન રાખવામાં ન આવતું હોવાના આક્ષેપો થયા। મોડી રાત્રે શાળાએ પહોંચેલા વાલીઓને પણ શાળા તરફથી ખૂબ જ કડવો અનુભવ થયો। આ મામલે TV9ની ટીમ દ્વારા સુરત જિલ્લા શિક્ષણ વિભાગને પણ જાણ કરવામાં આવી, પરંતુ તેમ છતાં શિક્ષણ વિભાગના કોઈ માણસો શાળાએ ફરક્યા નહોતા। અમારી ટીમે જ્યારે આ બાબતે શાળાના ટ્રસ્ટીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે પણ કોઈ જ જવાબ ન આપ્યો। જે બાળક ભાગી જવાની જે આર્યમ સ્કૂલમાં ઘટના બની છે, આ ઘટનાને ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે TV9ની ટીમ દ્વારા। જે કિમ પોલીસ છે, કિમ પોલીસને પણ આ બાબતથી વાકેફ કરવામાં આવ્યા છે અને જે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી છે તેઓને પણ માહિતગાર કર્યા છે। 4 કલાક વીત્યા છતાં તેઓ હજુ આવ્યા નથી। ત્યારે આપણી સાથે આર્યમ સ્કૂલના જે ટ્રસ્ટી છે તેઓ સાથે વાત કરશું। સાહેબ, કેમ આ ઘટના બની, શું છે સાહેબ? કેમ જવાબ આપવાનું ટાળી રહ્યા છો? આટલી મોટી સ્કૂલ છે, તમે જવાબ નહીં આપો ત્યારે કોણ આપશે? કેમ દરવાજા બંધ કરી રહ્યા છો? હા, બોલો સાહેબ। કેમ દરવાજા બંધ કરવાની ફરજ મોટી? આટલી મોટી તમારી બાળકોની શું જવાબદારી, તમારી શું જવાબદારી છે? તમને જે ફી રૂપે જે રૂપિયા આપવામાં આવે છે તો બાળકોને શું સિક્યુરિટી મળશે? સાહેબ, કેમ મીડિયાથી કેમ દૂર? આટલા જવાબદાર માણસ છો, કાલે સવારે કોઈ સંતાન આવશે તો એની જવાબદારી તમે નહીં લો તો કઈ રીતે પહોંચે? જે બાળક છે રાજપીપળા પહોંચી જાય છે ને સાહેબ તમે કિમ પોલીસનો પણ સંપર્ક નથી કરતા। તમારા માણસો બાળકને શોધી રહ્યા છે। સદનસીબે બાળક હેમખેમ ઘરે પહોંચી ગયું છે। કદાચ બાળક હેમખેમ ઘરે જ ના પહોંચે અને કોઈક એક્સિડન્ટ થઈ જતો તો શું થતે? સાહેબ, 2 શબ્દો તો બોલો। આટલી મોટી સંસ્થા લઈને બેઠા છો તો જોઈ શકો છો કે જે આર્યમ સ્કૂલના જે ટ્રસ્ટી છે તેઓનું નામ પરેશભાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓ ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારીથી છટકી રહ્યા છે। આટલું મોટું કેમ્પસ ઊભું કરી દીધું છે અને જે
મીડિયાથી દૂરી રાખી રહ્યા છે। જે રીતની ઘટના બની છે, લોકો હજારો લાખો રૂપિયા મૂકીને આવી તેઓનું બાળક સારું શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે આવી સ્કૂલમાં મૂકતા હોય છે, પણ જે બાળક ભાગી જાય છે છતાં પણ જે સંચાલકો છે તેઓએ કેમ પોલીસને જાણવા જોગની કોઈ પણ જાતની તસ્દી લીધી નથી, જેને લઈને લોકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। મેહુલ ભોકળવા, TV9 સુરત।